માણસ માત્રને પોતાની જ ઈચ્છાઓ વાલી લાગતી હોય છે. પોતાની ઈચ્છા પોતાની સગી દીકરી જેવી લાગતી હોય છે. આપણને જે રીતે આપણી ઈચ્છા પ્રમાણે જીવવાની ઈચ્છા થાય છે, મન થાય છે, એવી રીતે આપણે જેની સાથે રહીએ છીએ એમને એની ઈચ્છા પ્રમાણે રહેવાનું અને જીવવાનું મન થાય છે. આ એકને એક બે જેવી વાત છે. હવે પ્રશ્ન માત્ર એટલો છે કે આપણા જે વડીલો છે એની ઈચ્છાની સામે આપણી ઈચ્છા જો ટકરાતી હોય અને સામે ઘર્ષણ થતા હોય ત્યારે આપણે આપણી ઈચ્છાને નમતી મૂકી દઈ અને વડીલની ઈચ્છાનો સ્વીકાર કરી લઈ અને એની ઈચ્છામાં આપણે આપણી ઈચ્છાને જો વિલીન કરી દઈએ તો આપણે એમના સંતાનો સાચા. તો આપણા પરિવારમાં, તો આપણા ઘરમાં, તો આપણા કુટુંબમાં ખૂબ ખૂબ સુખ અને શાંતિ બની રહે.